રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં રાજ્યમાં દારૂ ડ્રગ્સનું દૂષણ વકર્યું છે અને કરોડોનું ડ્રગ્સ પકડાયું છે, પણ હજુ સુધી ડ્રગ્સના આંકાઓ પકડાયા નથી. સુરત ભાજપના નેતાએ ડ્રગ્સ અને દારૂના મુદ્દાને ઉઠાવનાર કુમાર કાલાણીને અભિનંદન પાઠવ્યા. પરેશ ધાનાણીએ કહ્યું કે દારૂ અને ડ્રગ્સ મામલે ગુજરાતના જો કોઈ અવાજ ઉઠાવે છે તેને આવકાર અને અભિનંદન પાઠવવામાં આવશે. જન આક્રોશ યાત્રા બીજા તબક્કામાં ચાલી રહી છે અને આ યાત્રા અમારી ગરીબ, પછાત, ખેડૂત, છેવાડાના વ્યક્તિને વાચા આપવાની છે. મેં શરૂઆતમાં જ કીધું કે આ લડાઈ એ રાજકીય લડાઈ નથી, આ લડાઈ સામાજિક લડાઈ છે, લડાઈ નવી પેઢીને બચાવવા માટેની લડાઈ છે. અને આ લડાઈમાં મારે અભિનંદન આપવા છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અંતરાત્માના અવાજે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે અવાજ જો ઉઠાવ્યો હોય તો મારે એને હૃદયથી અભિનંદન આપવા.